સર્વસામાન્ય ફરિયાદ, ઘર ઘરની ફરિયાદ કે મને અજીર્ણ થઈ ગયું, મને અપચો થઈ ગયો, મને ભૂખ નથી લાગતી, મને કબજિયાતની સમસ્યા થઈ ગઈ, મને વાયુ પિત્ત અને કફની સમસ્યા થઈ ગઈ, આવી સર્વસામાન્ય ફરિયાદ છે. આ તમામ ફરિયાદનું મૂળ કારણ છે કે ભોજન બરાબર પચતું નથી. અને ભોજન શા માટે બરાબર પચતું નથી, એનો શું ઉકેલ છે, એના વિશે આજે આપણે ટૂંકમાં વાત કરવી છે. વૈદક વિદ્યા ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, જેટલા આપણે લીલા શાકભાજી વધારે ખાશું એટલા જ આપણે રોગોથી દૂર રહીશું, આ બધા જ રોગોથી. પરંતુ જેટલા આપણે વધારે માત્રામાં બટેટા છે, આ પ્રકારના કંદમૂળ છે કે ચીકણા લોટમાંથી બનેલી વાનગીઓ વધારે લેશું એટલા જ આપણે આ તમામ રોગોના ભોગ બનીશું. હવે લીલા શાકભાજીમાં એવું તો શું છે કે આપણને આ તમામ રોગો થતા નથી. લીલા પાંદડાવાળા શાકભાજીઓમાં ફાઈબર સારી માત્રામાં છે. અને ફાઈબરનું કામ શું છે કે ભોજન સરળતાથી તે પચાવી જાણે છે. પરિણામે તમને અપચો થતો નથી, અજીર્ણ થતું નથી, અરુચિ, બેચેની, મંદાગ્નિ થતી નથી, વાયુ પિત્ત કે કફ નથી થતા, કે કબજિયાતની સમસ્યા તમને થતી નથી. એટલે તમારે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન બને ત્યાં સુધી સારી માત્રામાં કરવું જોઈએ. બીજું કે કરકરા લોટમાંથી બનેલી વાનગીઓ કે ભોજન વધારે લેવું અને લીસા લોટમાંથી બનેલી વાનગીઓ બને એટલી ઓછી લેવી. હવે લીસા લોટમાંથી શું આવે તો કે બેકરીની તમામ વસ્તુઓ આવે કે મેંદામાંથી તે બને. મેંદો છે એક એવી વસ્તુ છે કે તમારા શરીરમાં તે ક્યાંક ને ક્યાંક જો ચોંટી જાય, જેમ કે હોજરીમાં મેંદો ચોંટે એટલે તમને હોજરીની જે પાચન શક્તિ છે એને મંદ પાડવાનું કામ કરે અને હોજરીની અગ્નિ છે એને મંદ પાડવાનું કામ કરે. પરિણામે અપચો થઈ જાય, અજીર્ણ થઈ જાય, કબજિયાત થવાની પણ શરૂઆત થઈ જાય અને તમને અરુચિ, બેચેની, મંદાગ્નિ, ભૂખ બરાબર ન લાગે. કારણ કે મેંદો છે તે હોજરીના જે છિદ્રો છે એને પેક કરી દે. પરિણામે તમને ભૂખ ઉઘડીને લાગતી નથી અને આ બધી સમસ્યાનો તમારે સામનો કરવો પડે છે. એટલે બને ત્યાં સુધી તમારે મેંદો કે મેંદામાંથી બનેલી વાનગીઓ અવોઇડ કરવી જોઈએ. ત્રીજું કે તમે ભોજન કરી લીધું છે અને ઉપર ત્વરિત તમે પાણી પી લ્યો છો તો તમારી ભૂલ છે. આ ભૂલનું પરિણામ તમારે જ ભોગવવું પડશે કે ભોજન કર્યા ઉપર તમે લોકો પાણી પીશો એટલે અપચો, અરુચિ, બેચેની, મંદાગ્નિ, કબજિયાત, ભૂખ ન લાગવી, વાયુ, પિત્ત, કફ, આ બધી સમસ્યાનો તમારો સામનો કરવો પડશે. એટલે ભોજન કર્યા બાદ ઉપર ત્વરિત પાણી ન પીવું જોઈએ. ભોજન કર્યા બાદ ઉપર ક્યારેય ઠંડુ પાણી પણ ન પીવું જોઈએ. અને આમ પણ તમે ભોજન કરો કે પછી પીવો કે પહેલાં પીવો, ઠંડુ પાણી કે ઠંડા પીણા તો અવોઇડ જ કરવા જોઈએ. કારણ કે ઠંડુ પાણી છે તે હોજરીના અગ્નિને મંદ પાડવાનું કામ કરે છે અને હોજરીનો અગ્નિ મંદ પડે એટલે આ તમામ રોગોની શરૂઆત થવાની શરૂ થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી ઠંડા પીણા કે ઠંડા પાણીનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ. બને ત્યાં સુધી ભોજન ખૂબ ચાવીને ખાવું જોઈએ, શાંતિથી ખાવું જોઈએ. જે લોકો સ્પીડમાં ભોજન કરતા હશે એ લોકોને હંમેશા આ બધી ફરિયાદનો સામનો કરવો પડે છે. એટલે બને ત્યાં સુધી ભોજન સ્પીડમાં નથી કરવાનું. હજી એક સરસ મજાની તમને વાત કરું કે ચા કોફીનું બને ત્યાં સુધી સેવન એકદમ ઓછી માત્રામાં કરવું જોઈએ. જેટલું તમે વધારે ચા કોફીનું સેવન કરશો એટલું જ તમને પેટના રોગો સતાવે છે. એટલે બને ત્યાં સુધી ચા કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. જમીને તરત જે લોકો સૂઈ જતા હશે એ લોકોને પણ ખાસ વિનંતી છે કે જમીને તરત ન સૂવું જોઈએ. કારણ કે જમીને તરત તમે સૂઈ જશો તો પણ તમને પેટના રોગો થવાની શરૂઆત ઊભી થાય છે. તમે લોકો ટીવી જોતા જોતા જમતા હશો, મોબાઈલમાં પિક્ચર જોતા જોતા જમતા હશો કે મોબાઈલમાં તમારું ધ્યાન હશે અને તમે જમતા હશો તો પણ તમે ભૂલ કરો છો. તમે તમારી હોજરીની કાર્ય કરવાની ક્ષમતા છે તમે તમારો ઘટાડો કરી રહ્યા છો અને પરિણામે તમે અપચો, અરુચિ, બેચેની, મંદાગ્નિ, કબજિયાત, પેટના રોગો આ બધું તમારે સામનો કરવો પડશે. એટલે જમતા ક્યારેય ટીવી ન જોવું જોઈએ કે મોબાઈલમાં ન રહેવું જોઈએ. આ તમને હું ખાસ એક વિનંતી કરવા માગું છું. તમે લોકો ભોજન કરતી વખતે ક્યારેય ગુસ્સો નહીં કરતા. કારણ કે ગુસ્સાની સાથે તમે ભોજન કરશો તો પણ તમારા શરીરમાં પેટના રોગોનો જન્મ થાય છે. એટલે ભોજન કરતી વખતે ક્યારેય પણ ગુસ્સો ન કરવો જોઈએ. તમારે લોકોએ ક્યારેય પેટ ભરીને જમવાનું નથી. અમુક લોકોને એવી ટેવ હોય છે કે ફૂલ પેટ ભરીને જમે છે.
પરિણામે પાચન શક્તિ તમારી અપસેટ થાય છે અને એમાંથી પેટના રોગો થવાની શરૂઆત ઊભી થાય છે. એટલે તમારે ક્યારેય પેટ ભરીને ન જમવું જોઈએ. થોડુંક હંમેશા ભૂખ્યું રહેવાનું છે, તો જ એ ભોજન સરળતાથી પચી જશે અને તમને કોઈ ક્યારેય રોગ નહીં થાય. એટલું ધ્યાન રાખશો એટલે તમને પેટના રોગો નહીં થાય, પેટના રોગોથી બચી પણ જશો અને તમને ક્યારેય અરુચિ, બેચેની, મંદાગ્નિ, ભૂખ ન લાગવી, કબજિયાત થવું, અજીર્ણ થવું કે પેટમાં દુખાવો થવો, આવા કોઈ રોગોનો તમારે સામનો કરવો પડશે નહીં. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.